માની જીવન એળે જાય છે, તારી જિંદગીનું વળતર અંકાય છે. અભિમાની જીવન એળે જાય છે, જિંદગીનું આ વળતર અંકાય છે. જિંદગીનું આ વળતર અંકાય છે. મહાત્મા ગાંધીજી એનું આત્મબળ કેટલું જબરું હતું. ગુણ ગ્રહણ કરતા હતા. ગાંધીજીને કોકે એકવાર પ્રશ્ન કર્યો હતો કે આ ખાદી પહેરનારા દારૂ બહુ પીએ છે. ગાંધીજી સુંદર જવાબ દીધો હતો, તમે એમ કેમ નથી જોતા કે દારૂડિયા ખાદી પહેરતા થઈ ગયા છે? અમારી ખાદી ન્યા સુધી ભૂગી ગઈ, એમ એના વખાણ કરો. એ આ દેશને આઝાદ કરી શકે. મિત્રો, એક વખતનો પ્રસંગ, મહાત્મા ગાંધીજીનો એક પરમ મિત્ર કેલ બેગ કરીને એનો મિત્ર હતો. એ ભરેલી પિસ્તોલ રાખી અને એની સાથે ફરતો, એનું રક્ષણ કરતો. એકવાર મહાત્મા ગાંધીજી એ માણસને એટલું પૂછ્યું કે તમે આટલું બધું મારું રક્ષણ કેમ કરો છો? મારું રક્ષણ કરવા વાળો તો મારો રામ છે. તે દિવસે એનો મિત્ર બહુ શરમાણો હતો, કારણ કે રામ નામ ઉપર એને દ્રઢ વિશ્વાસ હતો. એકવાર પોતે ખુલ્લામાં સૂતા હતા, ફરતા માણસો સૂઈ ગયા. મહાત્મા ગાંધીજી પૂછ્યું, તમે એટલો બધો મારો પેરો કેમ ભરો છો? કે એક પઠાણી માણસ તમારું ખૂન કરવા માટે આવવાનો છે ને, એટલે અમે તમારું ધ્યાન રાખીએ છીએ. કે ધ્યાન રાખવાની કોઈ જરૂર નથી, એને કાલ રૂબરૂ બોલાવજો. અને કહેવાય છે કે માણસને રૂબરૂ બોલાવ્યો ત્યારે ગાંધીજી એટલું જ કીધું કે ભલા મને મારવા માટે તું છુપી રીતે આટા મારી છો? તારે મને મારવો હોય તો હામો આવી જા, હું તને મસ્તક ધરું, પછી તું તરવારથી તારા મસ્તક ઉતારી નાખ. આટલા શબ્દો સાંભળી અને એ માણસ રડી પડ્યો. ભાઈ, આંખમાં આંસુ આવી ગયા. કારણ એમની પાસે રામ નામનો મંત્ર હતો. ગાંધીજીને કોઈ કીધું તું તમને એકલા બીક નથી લાગતી? તો ગાંધીજી કીધું તું હું એકલો ક્યાં છું? કે કોણ છે તમારે હારે? તો મારો રામ મારી હારે છે ને, પછી મારે બીવાનું કોણ? એટલે તો આપણે ગીતોમાં પણ બહેનો કે છે ને કે રામ રટણ સાંજ સવારે, એ બીક પછી કેની અમારે. રામ રટણ સાંજ સવારે, બીક પછી શેની અમારે. રામ રટણ સાંજ સવારે, બીક પછી શેની અમારે. રામ રતન સાંજ સવારે, બીક પછી શેની અમારે. દુનિયા દો રંગી વાલા થારે એમ બોલે. દુનિયા દો રંગી વાલા થારે એમ બોલે. વાત બધી તારે દ્વારે, બીક પછી શેની અમારે. વાત બધી તારે દ્વારે, બીક પછી શેની અમારે. રામ રતન સાંજ સવારે, બીક પછી શેની અમારે. રામ રટણ સાંજ સવારે, બીક પછી શેની અમારે. જગતને તો જેમ કેવું એમ કે, અમારે તો તારા નામનો આધાર છે. અને રામના નામનું જેને શરણ હોય એનો તો કોલ વાળ વાંકો કરી શકે. ભગવાન બુદ્ધ એકવાર રસ્તે હાલ્યા જતા હતા. એમાં કોકે પૂછ્યું, ક્યાં જાઓ? કે આગળ જવું. તો આગળ નહીં જતા. તો કારણ કે અંગુલીમાલ નામનો લૂંટારો છે અને એ માણસના મસ્તકો કાપી અને એમ કહેવાય છે કે જીવન જીવે છે. એક માણસનું મસ્તક ઘટે છે અને તમે જાશો તો તમારું મસ્તક ઉતારી લેશે. ભગવાન બુદ્ધે બહુ સરસ જવાબ આપ્યો
કે તમે કીધું ન હોત તો હું ન જાત, પણ હવે તમે કીધું એટલે મારે જવું જ છે. ભગવાન બુદ્ધ ગયા અને અંગુલીમાં લુટારા સામે કરુણાની દ્રષ્ટિ કરી અને કીધું, ઉતારી લે મસ્તક, ઉપાડ ખંજર તારું. એ ખંજર ઉપાડે એટલે ભગવાન બુદ્ધે એટલું કીધું કે એમ કર, મસ્તક ઉતારી લીધા પહેલા એક મારું કામ કર, પેલા ઝાડની ડાળ કાપી અને તું અહીં લાવી દે. અંગુલીમાં લુટારો ડાળ કાપીને લઈ આવ્યો, હાથમાં ખંજર લીધું એટલે ભગવાન બુદ્ધે એક કામ બીજું સીધું કે હવે એક બીજું કામ કરી દે, આ ડાળ પાછી ના ચોટાડી દે. એટલે લુટારો કે એ તો નહીં બને, તો કે માથા જ કાપ્યા છે, કોઈને જીવન આપ્યા છે. ભલા માણા માથું કાપવું બહુ હેલું છે, જીવન આપવું નહીં બહુ અઘરું છે. જીવન આપ, જિંદગીનું વળતર ઈ છે કે કોકને માણસ ઉપયોગી છો. માણસ પોતાના માટે જેટલું કરે એના કરતા સમાજને માટે કેટલું કરે છે ને એની જ વાં નોંધ થાય છે. અને એ બધું છોડી અને જયારે માણસ નીકળે છે ને ત્યારે તેને સાચો મુક્તિનો માર્ગ મળે છે. વાતો કરેથી છોડાતું નથી, છૂટી જવું એક બહુ મોટી વાત છે. મમતા, માયા, મોહ એના તાતણાઓ તૂટી જવા એ બહુ મોટી વાત છે. એક પુરુષે પોતાની સ્ત્રીને એટલું જ કીધું હતું કે મારે સાધુ થઈ જવું છે અને વનમાં જઈને ભજન કરવું છે. તો એની સ્ત્રીએ કીધું કે મને તમે હારે લેતા જાઓ, હું તમારી સેવા કરીશ, તમારી ધૂણી દખાવી દઈશ, પૂજા માટે ફૂલ વીણગાવી દઈશ. પુરુષ કે ના, તું મને ન્યા નડ, તું માયા છો, મને ભજન ન કરવા દે. એની સ્ત્રીએ બહુ કાકડુદી કરી. પુરુષ 20 વર્ષના ઘરવા પછી તું એક ઝાટકે ના પાડી દેશો, એના કરતા એક વર્ષ તો લઈ જા, હું તને નડીશ તો તું કહીશ તો હું પાછી લઈ આવીશ. અને પુરુષને એમ થયું કે વાત સાચી છે. એની સ્ત્રીને કીધું હાલ તું પણ મારી હારે વનમાં ભજન કરવા જઈએ. સ્ત્રી અને પુરુષ બે હાલ્યા જાય છે. પુરુષ આગળ છે, સ્ત્રી એની વાહે વહી જાય છે. આપણે ત્યાં હજી ગામડાની એક મર્યાદા છે, પતિ પત્ની સાથે નથી હાલતા, પુરુષ આગળ હોય, સ્ત્રી પાછળ હાલી જાય છે. રસ્તામાં બેનું એવું, કોઈ બાઈ પોતાના પતિનું ભાત લઈને જાતી હતી, એમાં સોનાની કાંઠલી પડી ગઈ રસ્તામાં. એ સોનાની કાંઠલી જોઈ અને પુરુષને ધ્રાસકો થયો કે ઓહો, આ કાંઠલી, આ સોનું, આ બધું હું તો છોડીને નીકળી ગયો છું, પણ વાહે વહી આવે છે ને એ મારી સ્ત્રી આમાં અટવાય છે, કારણ કે આ હોનાએ જ આખી રામાયણ કરી છે. અને સ્ત્રીને હોનું વાલું બહુ હોય એટલે એ સોનાની કાંઠલી ઉપર ધૂળનો ઢગલો કરી અને ઠેકડો મારી માણસ તો હાલતો થઈ ગયો. પણ થડક ઉથડક હયું મીંડું થવા વાહે વાળીને જોતો રહીએ, સ્ત્રીને ઊભી કે ઊભશે, એ બરાબર રાખનો ઢગલો આવ્યો, ધૂળનો ઢગલો આવ્યો, ત્યાં સ્ત્રી ઊભી ગઈ એટલે પુરુષને ધ્રાસકો પડ્યો કે અરે રે, નહોતો લેતો હારે, બહુ કરગરી અને વળી હારે લીધી, હમણાં એ ઢગલો ફોરશે, સોનાની કાંઠલી ગોતશે, બહુ કરી. પુરુષ હજી વિચાર કરે તા સ્ત્રી ઢગલાની પાસે ઊભી પડકારો કરે છે. પુરુષ પાછો આવ્યો. સ્ત્રી એટલું કે છે કે આ ધૂળની ઉપર ધૂળ નખાય, આ ધૂળના ઢગલા ઉપર પાછો તો ધૂળનો ઢગલો કર્યો. આ તને હજી આ હોનાની કાંઠલી લાગે, ભજન નહીં થાય, પાછો વળી જા. અને તેથી પુરુષે એટલું કીધું તું કે હવે તમે આગળ હાલો, હું તમારી વાહે વયો આવીશ. છોડવું બહુ મોટી વાત છે. વાતો કરે કઈ માયા છૂટતી નથી. એટલે તો કવિ બહુ સારો દુહો લખે છે કે 16 વર્ષે આવે સાન અને કા વિશે ખુનૈવાન, પણ 25 પછી નો પાંગ રે ઓલા ડાયપ નટુદાન. 16 વર્ષે આવે સાન કા વિશે ખુલે વાન, 25 પછી નો પાંગ રે ડાયપ નટુદાન. નટુદાન કવિ એમ કહે છે કે બુદ્ધિ તો વહેલી આવે તો ભલે, નકર ભાઈ નો આવે, 60 વર્ષના થાવ તોય નો આવે. બીજ કે જબુ કે મોતી પ્રોય લે તો પ્રોય લે વહેલી આવી જાય તો ભલે, નકર નો આવે. આપણામાં છે એવું નથી, આ બાયુમાં એવું છે, પુરુષોમાં નો આવે, બાયુમાં નો આવે. ઘણી બાયુ નથી 50 વર્ષની થતી,
ત્યાં સુધી બેઠી બેઠી સબે રમતી હોય, ઢબો ઢાંસ કરતી હોય બેઠી બેઠી. ઢબો ઢાંસ તો હામાવાળા નથી ગયા જેની યારે મંડાણા એના. અને ઘણા એવી વાતો કરે, બુદ્ધિ ન હોય, હાન ન હોય, સમજણ ન હોય, એની વાતમાં માલ પણ ન હોય. ઘણા કહે ને અમારે કે ઘોડાયરમાં ઘણી ગાયું બાંધીશ. હવે ઘોડાયરમાં કોઈ દી ગાયું હોય? અને ઘણા એમ કે અમારી ગૌશાળામાં કેટલાય ઘોડા બાંધ્યા છે. અરે ગૌશાળામાં ઘોડા ન હોય, ઘોડાયરમાં કોઈ દી ગાયું ન હોય. અને ઘણા તો આપણે કહીએ છાતીના પાટિયા ભીહાય, એને બદલે ઘણા એમ કે પાટીના સાતિયા ભીહાય. એટલે આવે તો આવે, નકર નો આવે. એટલે કીધું છે કવિ આગળ બહુ સરસ વાત લખે છે કે તે તો દ્રષ્ટિ બગાડી જો બન્યું બગાડ્યું. તે દ્રષ્ટિ બગાડી અને તારું જોબન બગાડ્યું. કે તે તો દ્રષ્ટિ બગાડી એ જો બન્યું બગાડ્યું. પણ અંતરના દ્વારને કદી નો ઉઘાડ્યું. એ તારા અંતરના દ્વારને કદી નો ઉઘાડ્યું. હવે સાને માટે શરમાય છે, જિંદગીનું આ વળતર અંકાય છે. સાને માટે શરમાય છે, જિંદગીનું આ વળતર અંકાય છે. અભિમાની જીવન એલે જાય છે, જિંદગીનું આ વળતર અંકાય છે. બગાડી જો બન્યું બગાડ્યું. તે તો દ્રષ્ટિ બગાડી જો બન્યું બગાડ્યું. તારા અંતરનું દ્વાર તે કદી નો ઉઘાડ્યું. હવે સાને માટે શરમાય છે, જિંદગીનું આ વળતર અંકાય છે. તું સાને માટે શરમાય છે, જિંદગીનું આ વળતર અંકાય છે. દ્રષ્ટિ બગાડી અને તે જોબનિયું બગાડ્યું. દ્રષ્ટિ બગડે એટલે જીવન બગડી ગયું સમજી લેજો. દ્રષ્ટિ જો સારી હોય તો જીવતર સારું જ હોય. ગુલાબનો છોડવો હોય એની પાસેથી સજ્જન માણા નીકળે અને ગુલાબનું ફૂલ જોઈને એમ કહે કે કાંટામાં કેવું રૂડું ગુલાબનું ફૂલ છે. એને કાંટામાં ગુલાબનું ફૂલ દેખાય. અને મૂર્ખા નીકળે તો એમ કે ગુલાબના ફૂલમાં કાંટા તો જો. એને ગુલાબના ફૂલમાં કાંટા દેખાય છે, સજ્જનને કાંટામાં ગુલાબનું ફૂલ દેખાય છે. આટલી જો દ્રષ્ટિ બદલી જાય તો બહુ મજા આવે. અને તમે જોજો ઘણા માણસને તમે 80 લાખના બંગલામાં લઈ જાઓ, કરોડના બંગલામાં લઈ જાઓ તો એ સંડાસ પાસે જઈને ઉભો હોય, નાકે હાથ દઈને કે ગંધાય બહુ આયા. એ આની કોર ગુડા, આની કોર મર. આ ડ્રોઈંગ રૂમ છે, બેડરૂમ છે, અહીંયા અતર બેકે છે, તું ન્યા ગુડાણો હું કામ? આવડા મોટા બંગલામાં તને ઈ જ ઠેકાણું મળ્યું ઉભું રહેવાનું? એટલે કીધું નિશાન ચૂક માફ પણ નતાક નીચું નિશાન. ઊંચો ન જીવી તો તને ક્ષમા છે, પણ હલકું હુકામ જીવી છે. કોકને ન દે તો તને મુબારક છે, પણ કોકનું લઈ હુકામ લે છો. પીપા પાપ ન કીજીએ તો પુण्य કિયા 100 બાર. પીપા પાપ ન કીજીએ તો પુण्य કિયા 100 બાર. જીવનની દ્રષ્ટિ બદલી જાય ને તો જીવનમાં જીવવાની મજા બહુ આવે. પણ કવિ તો એમ કે છે કે આને તો જીવને બગાડ્યું. દ્રષ્ટિ બગડી એટલે જીવન બગડ્યું, પણ અંતરનું એને કોઈ દી દ્વાર ઉઘાડ્યું નહીં કે મારે શું કરવું જોઈએ. જગત શું કરે એ જોયા કર્યો, એનો એને થાક બહુ લાગે છે. તમે જોજો પૈયાના માપની બળદને ખબર હોય. ગામડામાં કો હાકે એનું પૈયું કહેવાય. એ માપની બળદને ખબર પડી જાય કે એટલા ડગલા હાલીએ એટલે ત્યાં કોહ આવી જ ગયો હોય. પછી એક ડગલું આગળ ના હાલે, માથું નમાવે એટલે કોહ ઠલવાઈ જાય. પૈયાના માપની બળદને ખબર પડે કે હવે આગળ ન હલાય, માણા ભટકાય તો પાછો ન વળાય. માથું વળાવે જાતો ભેહારી ભટકાણો હોય, ક્યાં જાય છે એને ખબર નથી.
એક સુરદાસ ફાનસ લઈને આવ્યા જતા હતા. એમાં કોઈ પૂછ્યું કે તમને હુલતું નથી ને ફાનસ લઈને કા નીકળ્યા? તો કા દેખતા ભટકાઈ નહીં એટલે. હું તો નહીં ભટકાઉં, પણ આ જેને દેખાય ઈ ભટકા હે. દેખતા ભટકાય ને એના જ ધોખા થાય ભાઈ. અમુક માણાને તમે મારો ને તો એને હાન ન આવે. તમે જોજો, એક જણાને ફોજદાર સાહેબ બહુ મારતા હતા, ઓલો દાંત કાઢતો હતો. બોલો, બહુ માર્યો, દાંત કાઢે. એમાં કોઈ પૂછ્યું કે તું દાંત કાં કાઢ? તો કે ફોજદાર સાહેબ તો જોયા, માર ભલે ખાતો પણ સાહેબ જોયા નહોતા, ફોજદાર ને જોયા નહોતા. અમારા એક કાર્યક્રમમાં ફોજદાર, માણસના જીવનમાંથી હાસ્ય નીકળે છે ને. અમારા કાર્યક્રમમાં એક ફોજદાર સાહેબ પ્રોગ્રામ સાંભળવા આવ્યા. હવે એમાં ઘડી પ્રોગ્રામ સાંભળ્યો પછી રિવોલ્વરમાં કારતૂસ મીંડા સડાવવા, એટલે અમને બધાને પરસેવા વળી ગયા કે આગળ એક એકનું પૂરું કરશે. એટલે મેં એમ કીધું, મેં કીધું સાહેબ રિવોલ્વર સંભાળજો, ક્યાંક લાગી ન જાય તો તમે બોલો, તમને કઈ નથી કેવું, પણ તમને કોણ લઈ આવ્યું એને ગોતું. હું તમને અહીંયા કોણ લઈ આવ્યું એને ગોતું છું. એટલે અમારા જીવનમાંથી ઘણી વાર હાસ્ય નીકળતું હોય છે. પણ એક પ્રાચીન દુહો બહુ સારો છે કે વાકો ભોકની વાતમાં ધોરીને રાખે ધ્યાન, પણ અણધાર્યો ઉપડ્યો આદમી એનું દખ છે શંકરદાન. પણ અણધાર્યો ઉપડ્યો આદમી, અરે રે એનું દુઃખ છે શંકરદાન. રાસ ખેંચતા ઉભો રહે આ બળદિયો બળવાન. કવિ એમ કે રાહ ખેંચો તો બળદ ઉભી જાય, ઈશારો કરો એટલે આમ વળી જાય. રાસ ખેંચતા ઉભો રહે આ બળદિયો બળવાન, સમજે નહીં એક સાનમાં આ અકલ વિનાનો ઇન્સાન. તમે ગમે એટલું કહેતો ન સમજાય ભાઈઓ. જુઓ ને, બળદમાં કેટલી તાકાત છે, છતાં એને શાન કરો ને એટલે સમજી જાય. એટલું નહીં મિત્રો, બળદને તમે ખીલો ખોડીને બાંધી દો, એ ખીલો તોડાવશે નહીં કોઈ દી. કેટલું તાકાતવાન જનાવર છે. હરે જોડો તો ધરતી ખેડી નાખે, ઝાડવાને મૂળિયા હોતું ખેંચી લે. એ ખીલેથી તોડાવે ને, કારણ એને ખબર છે કે મારા માલિકે મને બાંધ્યો છે. જે મને પાણી પાય, જે મને ખડ ખવડાવે, એને મને બાંધ્યો છે, મારાથી તોડાવાય નહીં. તોડાવે માણા બહુ તોડાવે. એને તમે કાળવા ચોકમાં ઉભો રાખો તો રેલવે સ્ટેશન મોર નીકળે, અને એમ કે તમે ત્યાં ન આવ્યા તો હું અહીંયા આવ્યો. હા ભલે આવ્યો, અહીં થા પાલ્યો અમારી અરે તું. એટલે કવિનો કહેવાનો અર્થ એ છે કે ઢોર જો હાનમાં સમજતું હોય, મનખા દેહ મોંઘો મળ્યો, માણસ આખી જિંદગી જો સમજે નહીં, એનો ધોખો થાય છે. આપણે ત્યાં એક ઇતિહાસનો પ્રસંગ અને ઢોલા મારું ના વાતનો પ્રસંગ. મારું ઢોલાને એમ કે છે કે ઢોલાઈ તુંથી ઢોર ભલા અને કરે બનરો ઘાસ, પણ ઢોલા તુંથી ઢોર ભલા જ રે. ઢોલા તુંથી તો ઢોર ભલા અને કરે બનરો ઘાસ, પણ સાંજ પડે ધન હાથ में એ તો કરે ઘરારિયાસ. હાજ પડે ધન હાથ में કરે ઘરારિયાસ. હે ઢોલા, તારાથી તો ઢોરે હારા કહેવાય. એ સંદેશો મળતા રાજમહેલમાં એમ કહેવાય છે કે અર્ધિક રેકને ઢાણે એ મારું ને ઢોલો મળવા જાય છે ને. એટલે મારું ના મોઢામાંથી શબ્દ નીકળી ગયા, ઢોલા અટાણે કેવી રીતે? ઢોલો જવાબ આપે છે, મારું અમે માણસા કવેણ સાખીએ કેમ? અમે માણસ છીએ મારું. તારો સંદેશો મને મળ્યો, અમારાથી ટોણા મેણા કેમ સહન થાય? મારું અમે માણસા કવેણ સાખીએ કેમ? આબરૂ કાજે આવ્યો, હવે આને કેવો કેમ કટે? તારો સંદેશો મળ્યો, મારી ઇજ્જતની ખાતર હું આવ્યો છું, મારી આબરૂ ખાતર હું આવ્યો છું, આને કટેમ કેમ કહેવાય? આવા અસંખ્ય દાખલા આપણી પાસે મળે છે. જિંદગીનું વળતર જેને સમજાય છે, મોંઘો મનખા દેહ જેને સમજાય છે, એને તો ઇતિહાસને પાને અમર નામ રાખી દીધા છે.
કેટલા વર્ષ જીવો એ મહત્વનું નથી, કેવું જીવો એની ઇતિહાસ નોંધ લે છે. કેટલું ખાઈ શકે એ મહત્વનું નથી, અને કેટલું પચે છે મહત્વનું છે. કેટલું વાંચે છે મહત્વનું નથી, એને કેટલું સમજાય છે મહત્વનું છે. ઘણા 80 વર્ષના જો ને ગામડાઓમાં શહેરમાં આટા મારતા હોય, જેમ તપેલીમાં વીછી આટા મારતો હોય એમ આઈ ને આઈ કરે, આઈ ને આઈ કરે. હવે એ 80 વર્ષ જીવે તો હું, 150 વર્ષ જીવે તો હું, પણ જીવતર તો વિવેકાનંદ જીવા કહેવાય. 32-35 વર્ષની ઉંમરમાં એને વિશ્વમાં ડંકો દઈ દીધો. ભલે થોડું જીવતર જીવાય, પણ જિંદગીનું વળતર સમજીને જે માણસ જીવો હોય ને એના જ ઇતિહાસમાં નામ રહ્યા છે. હાલડા તો રોજ ગવાય છે, રોજ સંભળાય છે, રોજ લખાય છે, પણ ચેલિયાનું હાલડું અને શિવાજીનું હાલડું, આ બે હાલડાથી તો બધા હાલડા હેઠા કહેવાય. ચેલિયાનું હાલડું કલ્પના કરો, એ દીકરો માને એમ કે માં આજ નિહાકો નાખીશ માં, કારણ કે શું બોલ્યા એ માત મારી હવે નાખીને નિશ્વાસ રે, હવે મારી નાખીને નિશ્વાસ. આ સફળ મનખો એ ચેલિયાનો એનું માંસ જમે છે, મોરાર ધન ધન મારી આજનો દાડો, અરે રે જુગતેથી જીવન જમાડો, અરે રે માડી ધન ધન ગાજનો દાડો, અરે જુગતેથી જીવન જમાડો. હે માં, નિહાકો તારાથી નખાય? એના હાલડા મરી, શિવાજીના હાલડા આજે સાંભળવા મળે છે. બેટા, જેટલું ધવાય એટલું ધાવી લેજે. હાથમાં તરવાર જેથી આવશે એ પેલા રમકડે રમી લેજે. પણ એક કડી જે જીજાબાઈ કીધી છે કે આજ માતા એ લેતી ચૂમિયું બેટા જીલ જો બેવડ ગાન દે, તમે જીલ જો બેવડ ગાન. આજ માતા લેતી ચૂમિયું બેટા જીલ જો બેવડ ગાલ દે, બેટા જીલ જો બેવડ ગાલ. તેદી તારા મોઢડા માથે ધોવાધાર તો મંડાશે, તેદી તારા મોઢડા માથે ધોવાધાર તો મંડાશે. શિવાજીને નીંદ રોનાવે, માતાજી જાબાજી બોલાવે, બાલુરાન માથું ચોળે, ધણ રણ દૂગ દાડોલે. એ મહાન વ્યક્તિઓ જીવી ગઈ, ઇતિહાસને ઉજળો કરી નાખ્યો ભાઈઓ. એટલે કવિ આગળ લખે છે કે મનની શાંતિ વિના એને સુખ મળતું નથી, તૃષ્ણા તળ્યા વિના દુઃખ ટળતું નથી. હવે અજ્ઞાને જીવ અકળાય છે, જિંદગીનું આવડતર અંકાય છે. અજ્ઞાને જીવ જોને અકળાય છે, જિંદગીનું આવડતર અંકાય છે. અભિમાની જીવન પેલે જાય છે, જિંદગીનું આવડતર અંકાય છે. મનની શાંતિ વિના સુખ મળતું નથી. શાંતિ અંદરથી આવે છે, અને તૃષ્ણા જ્યાં સુધી ટળે નહીં ત્યાં સુધી એનું દુઃખ ટળતું નથી. કેટલી બધી તૃષ્ણા, માણસ આખી જિંદગી મારું મારું કરતો હોય ભાઈઓ, અને હેથકની સારી કોથી લોટરીની ટિકિટો લઈ આવે અને પછી એનો બેઠો બેઠો હિસાબ કરે. એટલા લાખ અહીંથી લાગશે, એટલા અહીંથી લાગશે, નહીં તો એટલા રૂપિયા તો આવશે જ.
હિસાબ કરે ને પછી એની પત્નીને એમ કે આમાં ત્યાં એક બંગલો બનાવીશ, બગીચો કરીશ, એમાં હિંચકો નાખીશ, એમાં ખટક ખટક હિંચકીશ, તું કામ કરશો એ મને ગમતું નથી, કામવાળી રાખી લઈશ. એની વળી પત્ની એમ કે ના હું કામવાળી નથી રાખવી, હું મારી બાને તેડાવી લઈશ. તો કે નહીં હાલશે છે, કૂતરી રાખશું ઘરમાં, પણ તારી બાને તો નહીં જ આ ઘરમાં. લોટરીની ટિકિટ ક્યાં, હિસાબ ક્યાં, પૈસા ક્યાં, કાંઈ લાગે નહીં. હિસાબ કરી કરીને બાધી નાખી જિંદગી વ્યતીત કરતો હોય એ જીવ અંતે પસ્તાય છે. એટલે કવિ છેલ્લી કડીમાં બહુ સરસ લખે છે કે કહે નટુ દાન સેવા સમરણ કરજો. એ કહે છે નટુ દાન સેવા સમરણ કરજો. તમે ધીરજ રાખી જીવન ડગલા ભરજો. તો દુનિયામાં દેવ દેખાય છે, જિંદગીનું આવડતર અંકાય છે. તો દુનિયામાં દેવ દેખાય છે, જિંદગીનું આવડતર અંકાય છે. અભિમાની જીવન એને જાય છે, જિંદગીનું આવડતર અંકાય છે. હે જીવડા, જિંદગીનું જીવતર બરાબર સમજી લેજે. આ મોંઘો દેહ તને ફરીવાર નહીં મળે. સ્મરણ કરજે, સેવા કરજે, ધીરજથી તારી જિંદગીના ડગલા ભરજે. એટલે કે છે કે હોય આવડત હાથમાં તો જીવજો સારું જીવતર, પણ અચૂક સમાજ આપશે તારી જિંદગીનું વળતર. તારા હાથમાં આવડત હોય તો જીવન બહુ સારું જીવતર જીવી જાય છે જીવડા. સમાજ એનું તને વળતર આપશે, સમાજ તને કાયમને માટે યાદ કરશે.